કાંઈ નહીં, તો પાછળ રાપ ચડાવી દીધી અને આગળ દાતા કરી નાખ્યા છે. તો હવે સામે ભાગ્યા એપોલ લેશે પોટકા, તો ત્યાં આપણે ખડું કરવાનું છે. તો હવે દાવા દેવી આપણે હાથીડું લઈ આપણે હવે આ રીતે ગોઠવી છે કંઈક. તો આ રીતે ગોઠવી છે પોટકા આમથી લાવે છે, તો ઘણા ખરા વેવાઈ જશે, એ બાજુ વેવાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર. તો ફરી પાછા આપણે થઈ ગયા છે એવી નાહી ધોઈને રેડી. તો કેમ કે આપણે જવાનું છે વાડીએ શેનેડો લઈને. તો શેનેડો પડ્યો છે ઘરે, તો આપણે રાપને એવું લઈને જાવી અને ખડું કરવાનું છે આપણે. તો હવે શેનેડો લેતા જાવી અને બપોર પછી આપણે કાઢવાનું છે ખડું. તો હવે જાવી આપણે ખડું કરી નાખીએ આપણે. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે કમ્પ્લીટ વાડીએ આવ્યા છે અને શેનેડો મૂકી દીધો છે. તો આમાં આપણે ખડું કરવાનું છે. તો આપણા ધાણા છે, તો હાથીડું આપણે લાવ્યા છે એમાં આવડે વાહે આપણે રાપ ચડાવશું આજે લાવ્યા છે. અને આવડે આ પાછળની બે રાપું છે એ કાઢી નાખવી અને આગળ એક દાંતો ચડાવવાનો છે. તો એ ચડાવીને પછી આપણે હમણાં ખડું કરી નાખવી. પણ પહેલાં પપ્પાનો ફોન આવ્યો હતો કેમ કે ડીઝલ મગાવવાનું છે. તો ટીપણું ગામમાંથી લઈને રિક્ષામાં મૂકવાનું છે. તો પાછું ઘરે જ આવવું જોઈએ અને ગાડી આપણી પાસે છે નહીં, તો કોકને ફોન કરવો જોઈએ લઈ જાય. તો હવે જાવી આપણે અને ડીઝલ મગાવી લેવી આપણે. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે વાડીએ પાછા વહી આવ્યા છે અને ડીઝલનું ટીપણું આપણે મૂકી દીધું છે રિક્ષામાં. તો ડીઝલ આપણે મગાવી લીધું છે. તો હવે કાંઈ નહીં, આપણે પાછા વહી આવ્યા છીએ વાડીએ. તો હવે ખડું કરી નાખીએ આપણે. તો રાપને એવું ચડાવવાનું છે હાથેડામાં, તો હવે ચડાવી દેવી અને પછી આપણે ખડું કરી નાખવી. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે રાપને એવું ચડાવી દીધું છે. તો પાછળ રાપ ચડાવી દીધી અને આગળ દાતા કરી નાખ્યા છે. તો હવે સામે ભાગ્યા એકોલ લેશે પોટકા, તો ત્યાં આપણે ખડું કરવાનું છે. તો હવે જવા દેવી આપણું હાથીડું લઈ આપણે હવે ખડું કરવાનું ચાલુ કરી દીધું છે. તો આ રીતે આપણે કાંઈક ખડું કરવી છે એવી. તો થોડા ઢેફા નીકળે છે, તો કાંઈ વાંધો નહીં, પાળા ફોળાઈ જાય છે આપણે. તો હવે આ રીતે કરવી છે એવી. તો કેવું થાય છે જરા કોમેન્ટ કરી દેજો. તો હવે બપોર પછી ખડું કાઢવાનું છે, તો અત્યારમાં ફેરવી નાખવી આપણે. તો હવે તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે કમ્પ્લેટ કરી નાખ્યું છે, આપણે શેનેડો ફેરવી દીધો છે. તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું ખડું. તો હવે અહીંયા આપણે ખડું કાઢશું. તો હવે આપણે હવે શેનેડો અહીં મૂકી દીધો છે. તો હવે લેતા જઈએ આપણે શેનેડો વાળીએ. તો શેનેડામાં આપણે હાથીડું ઊંચું થતું નથી, બતાવું તમને. આ ઊંચું કરવી એટલે આમ ધીમું ધીમું થાય છે, આમ છોટતું ઊંચું થાય છે. તો શું વાંધો હશે જરા કોમેન્ટ કરી દેજો. અને અવાજ આવે છે શેનેડામાં. તો હવે આપણે ખડું તો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે શેનેડો આપણે જોવો તો ઊંચું કેમ નથી થતું. તો હવે મિત્રો આપણે હવે કમ્પ્લીટ ઘરે વહી આવ્યા છીએ અને ગાને આપણે નીરી દીધું છે. તો હવે આપણે જમવાની તૈયારી કરવી છે. જમીન પછી આપણે ટિફિન દેવા જવાનું છે પપ્પાને. તો હવે જમીન પછી જવા દેવી આપણે. તો ત્યાં લગી તમે બન્યા રહો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે ટિફિન લઈને દેવા જવાનું છે. તો આપણે હવે જમી લીધું છે. તો હવે આ ટિફિન દઈ આવી આપણે. તો હવે નટ બોલ ને એવું લઈ જવાનું છે. તો એ હારો લેતા જ આવી. તો હવે દઈ આવી આપણે. મિત્રો આપણે હવે ટિફિન દેવા વહી આવ્યા છીએ અને અહીંયા ધાણા કાઢવાનું કામકાજ ચાલુ હતું. તો અત્યારે બધા જમવા ગયા છે. તો ઠેસર ઊભું છે. તો હવે બધા જમે છે. તો હમણાં આવે એટલે ચાલુ કરી દે છે. તો હવે પપ્પાએ જમવા છે. તો હવે જમી લે પછી જોઈએ આપણે. આપણે હવે ખડું કાઢવાનું ચાલુ કરી દીધું છે. તો આ રીતે આપણે ખડું કાઢવી છીએ. તો પપ્પા ગયા છે વાડીએ આંટો મારવા. તો આપણે હવે ખડે સેવી. હવે આ રીતે કાઢવી સેવી આપણે. તો હવે બન્યા રહ્યો બ્લોગની અંદર. આવું ને આવું આપણે ખડું કાઢવાનું છે. નીકળે ચાલે ગઈએ. અહીંયા નીકળી જાય પછી આપણે વાડીએ જવાનું છે કાઢવા. જો નીકળી જાય તો હવે કાઢવી આપણે.
મિત્રો આપણે હવે પપ્પા આવી ગયા હતા, તો હવે એ આવી ગયા છે. તો હવે આપણે ઘર બાજુ જવાનું છે. તો હવે આ સોડા થોડીક રાખી હતી એ હવે દઈ દેવી અને પછી જવા દેવી ઘરે આપણે. તો હવે તમે જ બચ્ચા લગી બની રહ્યો બ્લોગની અંદર. તો મિત્રો આપણે હવે આપણી વાડીએ આવી ગયા છે એવી, અને અહીંયા આપણે જે સવારમાં ખળું કર્યું તો ધાણા ભેગા કરવાનું ચાલુ કરી દીધું છે. તો ધાણા ભેગા કરે છે. તો હમણાં આપણે ત્યાં જાવી અને બતાવું તમને કઈ રીતે ધાણા ભેગા કરે છે. આપણે હવે આ રીતે ગોઠવી છે કંઈક. તો આ રીતે ગોઠવી છે પોટકા આમથી લાવે છે. તો ઘણા ખરા વેવાઈ જશે, એ બાજુ વેવાઈ જાય, આ બાજુ બાકી છે. તો હવે આ રીતે ગોઠવવાના છે ઉપરા ઉપર. તો હવે ગોઠવી નાખે. તો હવે આજ તો કાંઈ નક્કી નથી કે પૂરું થઈ જાય તો ખડું કાઢવાનું છે, લકર તો મેળ નહીં આવે. તો હવે કાંઈ ના ગોઠવી તો આપણે નાખવી. તો આપણે હવે ઘણા ખરા પોટકા ગોઠવાઈ ગયા છે. તો હવે મોટું થઈ ગયું છે પરોઠા જેવું. તો હવે જે ઓલ પાછી લાવે છે એમ તો પોટકા. તો આ બાજુ તે હવે એટલા કર્યા છે 4-5, અને એ બાજુ છે જે થોડાક. તો એ ગોઠવી દે હમણે. અને આપણે તે હવે ગા દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો દોઈને પછી આવી આપણે ઘર બાજુ. આવી જે ખળા કાઢવાનું તો કાંઈ નક્કી નથી બહુ, કેમ કે બીજે ખળું કાઢે છે ત્યાં નીકળી જાય તો મેળ આવશે, લગર કાંઈ મેળ આવશે નહીં. તો હવે તમે જોડાયેલા રહ્યો બ્લોગમાં. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ ગા દોઈને વિયાવા સેવી કરીએ. તો આજનું કામ બધું પતી ગયું છે. તો હવે ખળું તો આપણે કાલ કાઢવાનું રાખ્યું છે. તો અત્યારે તો આપણું કામ બધું પતી ગયું છે. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરવી છે. તો હવે મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને રામ રામ.